દેશભરમાં આવતીકાલે યોજાનારી નીટ યુજી પરીક્ષાને લઈને ગુજરાત પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પરીક્ષા પારદર્શક, નિષ્પક્ષ અને ગેરરીતિ મુક્ત રીતે પૂર્ણ થાય તે માટે રાજ્યભરના તમામ પરીક્ષા કેન્દ્રો પર અભેદ સુરક્ષા કવચ તૈયાર કરવામાં આવ્યું છે. ગુજરાત પોલીસ દ્વારા પરીક્ષા માટે 3 લેયર સુરક્ષા વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે. પરીક્ષા કેન્દ્રોની બહાર બીએસએફ અને સીએપીએફના જવાનો તૈનાત રહેશે, જ્યારે કેન્દ્રોની અંદર અને આસપાસના પોલીસ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવશે. દરેક પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરા મારફતે સતત મોનિટરિંગ કરવામાં આવશે. આ ઉપરાંત કોઈપણ પ્રકારની ઇલેક્ટ્રોનિક ગેરરીતિ અટકાવવા માટે પરીક્ષા કેન્દ્રો દ્વારા ઇલેક્ટ્રિક જામર પણ સક્રિય રાખવામાં આવશે. વિદ્યાર્થીઓને સવારે 11 વાગ્યા સુધીમાં પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે. ત્યારબાદ કોઈપણ ઉમેદવારને પ્રવેશ આપવામાં આવશે નહીં. આ સમગ્ર સુરક્ષા અને વ્યવસ્થાની વિગતો અંગે આઈજીપી લો એન્ડ ઓર્ડર દ્વારા પત્રકાર પરિષદ યોજીને ખાસ માહિતી આપવામાં આવી હતી. અમુક બાબતો આ એક્ઝામમાં સૌથી મહત્વની વસ્તુ જે છે એલિમેન્ટ ઓફ કોન્ફિડેન્શિયાલિટી છે. એટલે અમુક બાબતો હું આપને સમક્ષ ડિસ્ક્લોઝ નહીં કરી શકું. બટ હા, પેપરના ટ્રાન્સપોર્ટેશનથી શરૂ કરી પરીક્ષાર્થીઓને પેપરના ડિસ્ટ્રીબ્યુશન અને રિવર્સ ટ્રાન્સપોર્ટેશન સુધીની પૂરતી તૈયારીઓ અને પૂરતી સિક્યુરિટી ગુજરાત પોલીસે તૈયારી કરેલી છે.